હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે ગાર્લિક બ્રેડ બનાવીએ. સૌથી પહેલાં બહુ બધું લસણ લઈને એને એકદમ ઝીણું ફાઇનલી ચોપ કરી દેવાનું છે. લસણ ચોપ કર્યા પછી શિમલા મિર્ચ અથવા એ ના હોય તો તમે મારી જેમ આ લાંબુ મરચું પણ લઈ શકો છો. આ મરચાંને પણ લસણની જેમ કટ કરી દેવાનું છે ઝીણું. એના પછી ડુંગળી લેવાની છે અને ડુંગળીને પણ લસણ અને મરચાંની જેમ આવી રીતે કટ કરીને મૂકી દેવાની છે. આ છે આપણા ફાઇનલી ચોપ્ડ વેજીટેબલ્સ, ડુંગળી, લસણ અને મરચાં. એના પછી એક બોલમાં બટર, લસણ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને થોડી યા તો વધારે ભાવતી હોય તો કોથમીર વધારે નાખીને મિક્સ કરીને આ બેટર રેડી કરી દેવાનું છે. એના પછી બેટરને બ્રેડ ઉપર લગાવી દેવાનું છે. એના પછી વેજીટેબલ્સ અને આપણા બધાની ફેવરેટ ચીઝ લગાવી દેવાની છે. બીજી બ્રેડ લઈને સેમ બેટર લગાવવાનું છે અને ગેસની ફ્લેમ ઓન કરીને તવો મૂકીને બટર સહેજ નાખીને બ્રેડને શેકાવા દેવાની છે જ્યાં સુધી ચીઝ પૂરી ઓગળી ના જાય ત્યાં સુધી. અને આપણી આ બ્રેડ રેડી થઈ ગઈ છે અને મારા બંને ભાઈઓ એમનો રિવ્યૂ આપવા માટે રેડી છે. અને મારા ભાઈને આ બ્રેડ બહુ જ ભાવી. તો બોલો બહેનો, તમે તમારા ભાઈ માટે ક્યારે આ બ્રેડ બનાવો છો? કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.